શહેર ડુમેલાવના જંગલમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવવા મામલો પોલીસ દ્વારા 24 કલાક બાદ મહિલાની લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. નાયબ મામલતદારની ઉપસ્થિતિમાં પેનલ પીએમ કરવામાં આવી રહ્યું. પરિજનો દ્વારા મૃતકની હત્યારાઓને કડકમાં કડક સજાની કરી માંગ. પોલીસ દ્વારા રંજન પટેલના પતિ સહિત અન્ય શકમંદોની પૂછપરછ કરાઈ રહી છે. મૃતક રંજન પટેલના મોબાઈલ ઘટના સ્થળથી 8 કિલોમીટર દૂર પાદડી ગામના તળાવ પાસે ઝાડી ઝાકરામાંથી મળી આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. રિપોર્ટર પાર્થિવ દરજી, ઇન્ડિયા 24 ન્યૂઝ, પંચમહાલ. આજનો ગઈકાલે જે આ બનાવ બન્યો છે ગામ ઉમલાના વતની છે રંજનબેન કેવળસિંહ પટેલ, જેમની લાશ ડુમેલામાંથી મળી છે, ડુમેલાવ જંગલમાંથી મળી છે. એ લાશ જે મળી છે એ લાશની અંદર અમને એવું દેખાઈ આવ્યું છે કે ત્યાં કોઈક તાંત્રિક વિધિ થયો, શ્રીફળ મળી આવ્યું છે, નારિયેળ ફૂલ મળી આવ્યા છે, તો પડીકા મળી આવ્યા છે જે તે કંપનીના. તો આ બધી વસ્તુથી એવું દેખાઈ આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ તાંત્રિક વિધિ થઈ હોય અને આ તાંત્રિક વિધિની અંદર જે પણ આની અંદર સંડોવાયેલા હોય એ લોકોને કડકમાં કડક સજા થાય એ માટે અમે પ્રશાસનને, પોલીસ પ્રશાસનને અને આપણા પોલીસને આ જ અમારી અપેક્ષા સાથે હું જણાવું કે આટલું સપોર્ટ કરી અને આ વસ્તુનો જલ્દી નિરાકરણ લાવે એ અમારી અપેક્ષા છે.